પહેલાં ઘરનું સંધાય પછી બહારનું સાંધવા જવાય। નમસ્કાર, હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા। આજે મારે વાત એ કરવી છે કે ગુજરાત રાજ્યના પ્રશ્નો ઉઠાવવા કરતાં ગુજરાત રાજ્યના ઘણા બધા પ્રશ્નો હાલમાં પ્રવર્તમાન હળહકતા ધગધગતા હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના અમુક કાર્યકર્તા અને મિત્રો અને નેતા એ લોકો ક્યાંક અને ક્યાંક લોકોને ગુમરાહ કરવા માટે અન્ય પાર્ટીના લોકોના પ્રશ્નો લાવીને એવું કહે છે કે આ પાર્ટી આવી છે, પણ તમે તમારું તો કરો। આમ આદમી પાર્ટીના એક આંતરિક વાતને લઈને જે રાઘવ ચઢ્ઢાની છે એ વાતને લઈને મેં જોયું ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતા સહિતના કાર્યકર્તાઓ એ પોસ્ટ મૂકીને લોકોને એમ કહે છે કે જુઓ આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું। પણ રાઘવ ચઢ્ઢાના પ્રશ્ન પૂછવાવાળાને મારો એક જ સવાલ છે કે બિહારના મુખ્યમંત્રી રાઘવ ચઢ્ઢા તો છતાંય મુખ્યમંત્રી નહોતા, રાજ્યસભાના સાંસદ હતા। નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી હતા, એને ખેંચીને ઉતારવાનું કામ આ નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। આવું એમના કાર્યકર્તાનું શું માનવું છે? આ મારો પ્રશ્ન છે। આ એક વાડીએથી ખેતરેથી એક ખેડૂત પુત્ર એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો પ્રશ્ન એ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને કે નીતિશ કુમાર વિશે બોલો, નીતિશ કુમાર વિશે જાણો કે ચાલુ મુખ્યમંત્રીના શાસનમાં ખુરશી ઉપરથી હાથ પકડી નીચે ઉતારી દીધા, જેના નામ ઉપર તમે એટલે કે એનડીએ અલાયન્સ બિહારમાં જીતું હતું એને હેઠા ઉતારીને લોકો સાથે તમે ફ્રોડ કર્યું છે, ચીટર વેડા કર્યા છે, તો એના વિશે તમે કેમ નથી બોલતા? એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોને ખાસ વિનંતી છે કે પહેલાં નીતિશ કુમાર વિશે જાણો। કદાચ તમે ન બોલી શકતા હોય તમારે કંઈ છે ને, કારણ કે ઉપરથી પૂછ્યા વગર તમે કોઈ વસ્તુ નથી પૂછી શકતા। એટલે જેટલા પોસ્ટ કરવાવાળા મિત્રો છે ગુજરાતના વર્તમાન પ્રશ્નો વિશે જાણો। ગુજરાતમાં આજે પણ ખેડૂતો બિચારા ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરે છે। કમોસમી વરસાદ હોય તોય ભલે, એ સહાયની વાત હોય તોય ભલે, ક્યાંક ને ક્યાંક ટેકાના ભાવના જે વાત હતા એ પૈસા ખાતામાં નથી આવ્યા અમારા ખેડૂત મિત્રોના, એના વિશે વાત કરો હોય તોય ભલે, કાયદો અને વ્યવસ્થાની વાત કરો તોય ભલે। આવા પ્રશ્નો મોટા પ્રશ્નો હોવા છતાં આજે પણ ક્યાંક ને ક્યાંક બેરોજગારી છે। આજે પણ PhD લેવલના વિદ્યાર્થીઓ સરકારી ક્લાર્ક અને કારકુનની પરીક્ષામાં ભરતીના ફોર્મ ભરાવે છે। આની વાત કરો કે ઉચ્ચ શિક્ષણનું સ્તર કયા લેવલે ગયું છે। એટલે વાત કરવા જેવી તો ઘણી બધી છે, પણ તમામ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે ને ક્યાંક અને ક્યાંક બિચારાને ઉપરથી કહેવાયેલું હોય, ઉપરથી સ્ટ્રિંગ કે ભાઈ તમે પહેલાં તો આમ આદમી આમ વાત કરી નાખો, આમ વાત કરી નાખો। એટલે એ બધી કરવા કરતાં રાઘવ ચઢ્ઢાની વાત કરવા કરતાં નીતિશ કુમારની કરો કે કેમ કાઢી મૂક્યા, કેમ મુખ્યમંત્રીથી ઉતારી મૂક્યા। એટલે આટલા બધા મુદ્દા હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા અને મિત્રો એ રાજકારણ એવું કરે છે જે પ્રજાલક્ષી નથી, એવું મારું સીધું કહેવું છે। અને ખાસ તમારું શું માનવું છે આ બાબતે કે પહેલાં ઘરનું કરવું જોઈએ નહીં કે બહારનું? બસ આ જ વાતને લઈને ખાસ મારા 2-3 વાત હતી, એ ફેસબુકના માધ્યમથી હું આપ સૌને કહું છું અને વધુને વધુ લોકો સુધી પહોંચાડજો કે પહેલાં ઘરનું હોય બહાર કરવા કરતાં। આટલા બધા આંતરિક વિખવાદ શું આપને ખબર નથી? ગુજરાતના જિલ્લે 8 જૂથ કામ કરે છે। હવે તો આપને ખબર પડશે સ્થાનિક સ્વરાજ્યમાં એક જૂથને ટિકિટ મળી છે, બાકીના 7 જૂથ કેમ કરીને કોરી ખાશે એ આપણે બધાને ખબર છે। એટલે ખાસ બધી ખબર જ છે કે શું થવાનું છે। એટલે પહેલાં કરો આ બધું કરવા કરતાં। રાઘવ ચઢ્ઢાના વિવાદ તો ઠેક એ આમ આદમી પાર્ટીની વાત છે, એ સમય આવે બધું ઠીક થઈ જશે શું છે શું નહીં। અને રહી વાત રાઘવ ચઢ્ઢાના એ સ્ટેટમેન્ટોની, તો એ બધાને બધી ખબર જ છે કે જેણે રાજ્યસભા સુધી પહોંચાડ્યા હોય અને બોલવાનો મોકો આપ્યો હોય એ ક્યારેય બોલવાનો મોકો લઈ ન શકે। એટલે એક આંધળો પ્રચાર થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક કે રાઘવ ચઢ્ઢાને બોલવાનો એક મોકો તો છીનવી લીધી, બોલવાની શક્તિ અટકાવી લીધી અને મૂંગા કરી દીધા, એવું છે નહીં। ખરેખર ઉપનેતાનું પદ હતું કે એક રાજ્યસભામાં 7 કે 8 સાંસદો હોય, એના ઉપનેતા એક ચૂને, તો એ સમયાંતરેની માઇગ્રેશન પ્રોસેસ છે। આજે આના ખભે, આજે આને ખભે, તો અલગ પ્રકારની એક પાર્ટીનો પ્રોટોકોલ હોય, એમાં કોઈ બોલવાની શક્તિ નથી। હવે કોઈને પર્સનલ શું લાગતું હોય એ એને મુબારક છે, પણ ભાજપના મિત્રોને ક્યાં એ વહીવટ કરવાનો છે, ક્યાં જોવાનું છે શું થાય છે ને શું નહીં? પહેલાં આપણું કરો, આપણા જૂથવાદ છે એ હલ કરો। કંઈક જગ્યાએ તમને ટિકિટના દાવેદાર નથી મળતા, 30 વર્ષની જૂની પાર્ટીઓ છતાં એનું કરો તો ખબર પડે। આભાર, અસ્તુ, જય હિન્દ, જય ભારત। આટલી વાત યોગ્ય ભારતીય જનતા પાર્ટીના મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને આંખ ખુલે, આમ તો નહીં ખુલે કારણ કે ચશ્મા જેવા કંઈક ને કંઈક પહેર્યા છે। અસ્તુ।